પાટણ કોંગ્રેસમાં આંતરિક મતભેદ સામે આવ્યો। કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને વિવાદ વકર્યો છે। અમિત ચાવડાના સમર્થનમાં પાટણ કોંગ્રેસના નેતાઓની બેઠક। ટિકિટ વહેંચણીમાં ગેરરીતિ અંગે પૂર્વ પ્રમુખના ગંભીર આક્ષેપો છે। ભાજપને જીતાડવા નબળા ઉમેદવારો પસંદ કર્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। પાટણ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને ખડગેને મળશે। વધુ માહિતી સાથે સંવાદદાતા કૃણાલ શ્રીમાણી ફોન લાઈન પર જોડાયા છે। જી કૃણાલ, ભાજપને જીતાડવા નબળા ઉમેદવારો પસંદ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો, શું વધુ વિગતો? જી જોઈ ચોક્કસથી પાટણ જિલ્લા કોંગ્રેસનું અત્યારે ગરમાવો આવી ગયો છે। તેમનો આંતરિક વિવાદ ચરમ સિવાય પહોંચી જવા પામ્યો છે, જેમાં ખાસ કરીને પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સનિષ્ઠ આગેવાન આજે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમને હાલ ચાલુ જિલ્લા પ્રમુખ તેમજ ધારાસભ્ય ઉપર આકરા પ્રહારો કર્યા છે। ખાસ કરીને ગુજરાતના જે અમિત ચાવડા જે પ્રમુખ છે તેમના વિશે દિલ્હી ખાતે ચાલુ જિલ્લા પ્રમુખ ગ્યામરભાઈ તેમજ કિરીટભાઈ, જેનીબેન તેમજ વગેરે આગેવાનો દિલ્હી ખાતે ખડગેજીની મુલાકાત કરી હતી અને ચાવડાજી વિશે તેમને ત્યાં ખોટી ટિપ્પણી કરી છે। તેમના કારણે કે ગુજરાતમાં ચૂંટણી કોંગ્રેસ હારે છે એવા આક્ષેપો કર્યા છે। ત્યારે આ લોકો જે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર તેમજ તેમની સાથે શંકરજી ઠાકોર, પ્રવીણભાઈ સોલંકી તેમજ રમેશભાઈ દેસાઈ સાથે જોડાયા હતા અને આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે અમિત ચાવડા જેવા પ્રમુખ અમને ક્યારેય મળે નહીં અને એ લોકો એટલા સરસ રીતે કામગીરી કરી છે, પરંતુ પાટણના ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખે જે ચાવડાજીની વિરુદ્ધ જઈ અને ખડગેજીની જે રજૂઆત કરી છે એ મામલે તેમને અત્યારે વિરોધ ઉઠાવ્યો હતો અને ચાવડાજીના સમર્થનમાં તેમને અત્યારે ચાવડાજી જેવા જ પ્રમુખ હોવા જોઈએ એવી જાહેરાત કરી હતી અને તેમને પણ રાહુલ ગાંધી તેમજ ખડગેજીની મુલાકાત કરી લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવાના છે કે અત્યારે જે જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ ઉત્તર ગુજરાતનું જે અત્યારે કોંગ્રેસ ડોળાઈ રહી છે તેમજ તેમનું મુખ્ય જે નામ છે તે અહીંના જિલ્લા પ્રમુખ ગ્યામરભાઈ દેસાઈ તેમજ કિરીટભાઈ પટેલ જેવા લોકો સંકળાયેલા છે અને એ પણ ખડગેજીને અને રાહુલ ગાંધીને રજૂઆત કરવાના છે। જી જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। કે જો તમને આટલી બધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમને સત્તા આપવામાં આવી હોય તો તમે પ્રમાણિકતા રાખ્યા વગર તમે પોતપોતાના માણસો અથવા તો અંગત સ્વાર્થ માટે ભાજપને જીતાડવા માટે તમે જ્યારે એવા ઉમેદવારો પસંદ કર્યા જેના પરિણામ મળ્યું નથી, ત્યારે આ દોષનું ઠીકરું તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ ઉપર ઢોળો એ ખરેખર વ્યાજબી નથી।